તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો દેખાયો છે। જગતના તાત ફરી ચિંતામાં મુકાઈ ગયા છે। વેરાવળ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ગાજવીજ સાથે અને તેજ પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસર કેરીના પાક પર આ કુદરતી આફત તૂટી પડતા ખેડૂતો અને સાથે જ ઇજારદારો પાયામાલ થવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। બીજી તરફ ખેતરોમાં ઉભેલા અન્ય ઉનાળુ પાકો જેવા કે બાજરી અને સાથે જ મગફળીને પણ નુકસાની થવાની જે પ્રમાણે ભીતિ સેવાઈ રહી છે અને તેમજ ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે। ત્યારે સરકાર તરફથી ફરી એકવાર યોગ્ય સર્વે કરી અને સહાય આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે। અમારા પાકમાં અત્યારે આપણે જોવા જઈએ છે તો અત્યારે 50% તો પૂરું થઈ ગયું છે। રાતને એવો પલટો આવ્યો કે 50% તો કેરી ખરી ગઈ છે નીચે। વાતાવરણ બહુ બગડેલું હતું રાતના। અમારે એમ હતું કે આમાં થોડીક અમારે આશા રહે, તમે આશા જેવું કઈ દેખાતું નથી આમાં। એનું કારણ છે કે 4-4, 5-5 ડોઝ તો અમે દવાના માર્યા છે। 5 લાખની અંદર અમે ઇજારો રાખ્યો છે। હવે ઇજારાની અંદર પણ અત્યારે 50% કેરી પૂરું થઈ ગયું છે, ત્યારે ઇજારાના પણ રૂપિયા થાય એમ નથી। 1 કલાક વરસાદ પડ્યો, ગાજવીજ કડાકા સાથે ભારે પવન સાથે વરસાદ થવાથી કેરીમાં 40% નુકસાન થયું છે। અને અમારે આવું ને આવું 3 વર્ષથી નુકસાન થાય। વરસાદ આવે એટલે 11 થી 12 વીઘાનો બગીચો છે, આમાં અટાણે 40% કેરી તો ખરી ગઈ। તો અમારે આમાં ખર્ચો એવડો આવે, આમાં મજૂરી ખર્ચ, દવા આ બધી કરીએ તો આમાં 2 લાખનો તો ખર્ચ કરી નાખ્યો 11-12 વીઘામાં। તો હવે અમારે આને કાપવું કે કરવું શું? સહાય અમને આમાં જે સરકારથી બને એ સહાય અમને આપે। હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી છે તે આપવામાં આવી હતી, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ પવન સાથે છે તે કમોસમી વરસાદ પડ્યો છે। તેમાં વેરાવળ અને તાલાળા ગ્રામ્ય પંથકમાં પણ જે વરસાદ છે તે પડ્યો હતો, તેમના કારણે જે આંબાના બગીચાઓના ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં જે આંબા છે તેમાં જે ખાખડીઓ છે તે ખરી છે ને તેમના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન જે પહોંચ્યો છે। વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં જે વાતાવરણમાં પલટો આવ્યો હતો, તેમાં જે ગીરની પ્રખ્યાત જે કેસર કેરી છે તેમાં વ્યાપક નુકસાન થયું છે। મહેશ ડોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।